જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. મિત્રો, કોરોમંડલ પરિવાર વતી હું જયંતિભાઈ ચૌધરી આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોના માધ્યમથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વાતાવરણને જોતા એવું લાગ્યું કે હું ખેડૂતો સાથે ચર્ચા કરું અને એમને પૂરું માર્ગદર્શન મળે, સચોટ માર્ગદર્શન મળે, એના માટે આજે હું જોડાયો છું. તો મિત્રો, આજે ઝીરોની અંદર જુઓ તો દરેક ખેડૂત મિત્રોનું સ્ટેજ જે છે 60 દિવસના આજુબાજુ થવા આવ્યું છે. અને આજે જે સવારે તમે જોયું તો ઝાકળનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું આપણે. તો એવી પરિસ્થિતિની અંદર જોતા એવું લાગ્યું કે ખેડૂત મિત્રોને આજે સચોટ માર્ગદર્શન આપવું જરૂરી છે ને કે એમને કાળી ચરબીનો રોગ જે છે એ ઘર કરી જશે અને એને નિયંત્રણમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો એના માટે આજે કોરોમંડલ આપણને માર્ગદર્શન આપશે. તો આજે આપણે શાંતિથી બધા સાંભળશું કે કઈ રીતે આપણે એનું નિયંત્રણ લાવવું જોઈએ. તો આજે મિત્રો, જીરુનો પાક જે છે સૌરાષ્ટ્રની અંદર આપણે શિયાળુ પાક તરીકે, મુખ્ય પાક તરીકે આપણે આ પાકને ગણતરી લેતા હોઈએ છીએ. અને જેમ નાનું છોકરું જેમ ઉછેરતા હોય એવી રીતે આ પાકને આપણે ઉછેરવો પડે છે. તો આજે આપણે કાળી ચરબીને નિયંત્રણ લાવવા માટે કયા કયા પગથિયા ચડવા પડે છે. તો પહેલાં તો સર્વે ખેડૂત મિત્રોને એક મારું એવું સજેશન છે, જાતનું જોયેલું સજેશન છે કે જે ખેડૂત મિત્રોને કાળી ચરબીનો રોગ આવેલો હોય, એક કેરાની અંદર જો 2-3 છોડ દેખાય તો એ છોડને દવા પછી છંટકાવ કરજો. પણ પહેલાં એ છોડને ઉખેડી અને ફેંકી ન દેતા, એને સળગાવી નાખજો. કારણ કે આ જે કાળી ચરબીનો રોગ છે, અલ્ટરનેરિયા બ્લાઇટ જે આપણે કાળી ચરબીના નામથી ઓળખતા હોઈએ છીએ, આ રોગ જે છે એ હવાથી ફેલાતો એરબોર્ન ડિસીઝ છે, હવાથી ફેલાય છે. આપણે જે બાજુ જે પવનની દિશા હોય છે એ બાજુ એ રોગ વધારે પડતો ફેલાતો જોવા મળે છે. વધારે પડતું ઝાકળ હોય, વધારે પડતો ભેજ જોવા મળતો હોય જમીનમાં, તો આ પરિસ્થિતિમાં આ રોગ આવવાની શક્યતા વધારે હોય છે. તો આપણે પહેલાં મેં તમને કીધું કે જે છોડમાં આપણે એના જે સિમ્ટમ જે છે કે ડાળી હોય છે, છોડની જે જીરુનો છોડ છે એની ડાળી ઉપર બ્લેક અને બ્રાઉન કલરના ડાઘા પડવા જોવા મળે છે. જેથી કરીને એ રોગની શરૂઆત થાય છે. ધીરે ધીરે આખું ખેતર ફેલાતું જાય છે અને 1-2 દિવસમાં આખું ખેતર ખાલી કરી નાખે છે અને 80% ઉત્પાદનમાં એ રોગ આપણને નુકસાન આપે છે. તો એ ખાસ કરીને આપણે આજે કોરોમંડલની એક એવી પ્રોડક્ટ છે, એવી ટેકનોલોજી છે જે આજે 15થી 20 વર્ષથી ખેડૂતનો વિશ્વાસ છે, જેનું નામ છે જટાયુ. મિત્રો, આ જટાયુ જે છે, આ બોક્સ જે ખેડૂતને હું બતાવું તો દરેક ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ અમે આ પ્રોડક્ટ જીરાની અંદર અમે કાળી ચરબી માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કારણ કે આ એક એવી પ્રોડક્ટ છે મિત્રો, ક્લોરોથોનોનિલ નામનું જે એની અંદર ટેકનિકલ છે અને વર્ષોથી ખેડૂતોનો વિશ્વાસ આ જટાયુ ઉપર જોડાયેલો છે. આજે માર્કેટમાં ઘણા બધા આવી, પણ આજે છેલ્લે જ્યારે 60 દિવસનું જીરું થાય ત્યારે ખેડૂતે જટાયુનો વિશ્વાસ સાથે લેવો પડે છે. ને કે પાછળથી પછી પસ્તાવો ન થાય કે જટાયુનો ઉપયોગ કર્યો હોત તો આજે મારું જીરું બચી ગયું હતું. તો દરેક ખેડૂત મિત્રોએ આજે જટાયુને અત્યારથી નો ચરબી આવી હોય, કાળી ચરબીની અસર ન જોવા મળી હોય, તો 60 દિવસનું જે ખેડૂત મિત્રોને જીરું થઈ ગયું છે એ ખેડૂત મિત્રો જટાયુને અત્યારથી અપનાવી લેજો. ને કે પાછળથી આપણને પસ્તાવો ન થાય એ આપણે આપણા ઉપર નિર્ભર રાખવું જરૂરી છે. તો જટાયુનો પર પંપે 40 ગ્રામનો 35થી 40 ગ્રામનું પ્રમાણ છે. તો દરેક ખેડૂત મિત્રોએ જટાયુનો અત્યારે સમય છે. પાછળથી પછી આખું ખેતર ભેળાઈ ગયા પછી તમે કહેશો કે આનાથી કરીને આ ન થયું, એ તમને આગળ પછી નુકસાન થશે. તો અત્યારથી આપણે શું ધ્યાન રાખવું કે જટાયુ અને બીજી એક જટાયુ સાથે ખેડૂત મિત્રોએ ટ્રાયસાયક્લાઝોલનો ઉપયોગ કરવો. ટ્રાયસાયક્લાઝોલ કોરોમંડલનું અગ્નિના બ્રાન્ડ નેમથી આવતું હોય છે. જે બ્લાઇટ નામનો જે રોગ છે, કાળી ચરબી, અને જટાયુ અને ટ્રાયસાયક્લાઝોલ બંનેનું સાથે મિશ્રણ કરી અને બંનેનો ઘાટો સ્પ્રે જ્યાં જ્યાં રોગની શરૂઆત થઈ હોય ત્યાં તમે આ પ્રોડક્ટને અપનાવી શકો છો. અને સાથે આપણે બધા જાણીએ છીએ કે M45 જે છે, માર્લેટ M45 કોરોમંડલનું, એ તમે બધા છેલ્લે કેમ ઉપયોગ કરો છો, લાસ્ટમાં કેમ તમે પાવડર ફોર્મની દવાઓ ઉપયોગ કરો છો? કારણ કે ઝાકળનું પ્રમાણ વધારે હોય છે, જેથી કરીને ઝાકળના લીધે રોગથી આપણે બચી શકીએ. કાર્બિડિઝમ મેન્કોજેબ મિત્રો, આજે આપણે જે આ મેન્કોજેબ M45 જે આપણે માર્લેટ M45ના નામથી આજે માર્કેટમાં સૌથી મોટી બ્રાન્ડ ઉભરીને આજે આવી છે, એનું કારણ એક જ છે
કે આ પ્રોડક્ટ એવી છે મિત્રો, આની જે પાવડરની જે ક્વોલિટી જે છે એ એકદમ બારીક ક્વોલિટી છે, જે પાણીની અંદર સહેલાઈથી ઓગળી જાય છે અને છોડ ઉપર પૂરેપૂરું એનું જે સ્પ્રે જે છે પૂરેપૂરો છોડ ઉપર પડે છે, જેથી કરીને ઠાર ઝાકળ જે આપણે કહીએ છીએ ઝાકળ, એ ઝાકળને રોકવા માટેનું કામ આપણે M45 કરતું હોય છે. અને આપણે કાળી ચરમીને જટાયું અને ખાસ કરીને અગ્નિ ટ્રાયસાયક્લાઝોલ ભેળું સાથે આપવું જરૂરી છે. તો આ છે આપણે કાળી ચરમીનું નિયંત્રણ કરવા માટેની આ પદ્ધતિ છે. અને હવે મિત્રો આજે ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્નો આવે છે કે લીલો સુકારાનો બહુ આ વખતે પ્રોબ્લેમ આવ્યો. તો લીલા સુકારા માટે આજે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘણા બધા અખતરા કરી લીધા. પણ આજે મેં જે અનુભવ જોયા, મેં જે ખેડૂતોના અભિપ્રાય લીધા, રૂબરૂ વાડીએ જઈને આપણે અનુભવ લીધા, તો આજે આપણને જે જીરુની અંદર જે 25% છોડ ડેમેજ થઈ ગયેલા હતા, અને એવી પરિસ્થિતિની અંદર કોરોમંડલનું પ્રોસ્પેલ કે જે પેટન્ટેડ પ્રોડક્ટ છે, ફોર્મ્યુલેશન ઓઇલ સસ્પેન્શન ટેકનોલોજી ધરાવતું છે, અને આ ઇન્ડસ્ટ્રીની સૌથી ઘાટામાં ઘાટી દવા જે આવે છે, બહુ ઘાટી દવા આવે છે, જે પ્રોસ્પેલે આપણને 25% જો છોડ ડેમેજ થઈ ગયેલો હતો ત્યાંથી પણ એ છોડને ઊભું કરવાની તાકાત આ પ્રોસ્પેલમાં છે. તો આ પ્રોસ્પેલનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ને કે આનું પરિણામ તમને જોવા નહીં મળે. આ ઘાટી દવા છે, આનો 1 લિટરનો અંદર 20 પંપ કરવાના. આને પહેલાં તો બોટલ ખોલી દેવાની, અંદર આપણે લાકડાનો કોઈ ટુકડો હોય, મોટી સળી હોય તો એની અંદર વ્યવસ્થિત ઊંડી જાય આટલા સુધી, એ ઊંડી જાય જેથી કરીને ઓઇલ જે ઉપરનું છે એ ટેકનિકલ સાથે મિક્સ થશે, કારણ કે ઉપર ઓઇલ હોય છે, નીચે ટેકનિકલ હોય છે. એ ટેકનિકલ સાથે મિક્સ થાય, વ્યવસ્થિત બોટલને હલાવી અને પછી 1 લિટરનું એક સાથે 20 પંપનું દ્રાવણ બનાવી અને ઘાટો સ્પ્રે મારી દેવાનો. વીઘે 4 પંપનું પ્રમાણ છે, 4 પંપ કરી અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યો તો આપણને 25% જો છોડ ડેમેજ થઈ ગયેલો હશે તો પણ આનું આપણને પરિણામ જોવા મળશે. તો દરેક ખેડૂત મિત્રોએ, જેને લીલા સુકારાનો જે ખેડૂત મિત્રોને પ્રશ્ન જોવા મળે છે, તો આપણે પ્રોસ્પેલને આપણે અપનાવવું જોઈએ, કારણ કે આ વખતે ખેડૂતોનો વિશ્વાસ જોડાયેલો છે અને ખેતીની અંદર સૌથી સારી છે એ વિશ્વાસ છે. અને મિત્રો છેલ્લે એક બાબત હું ખેડૂત મિત્રોને જણાવીશ કે અત્યારે તમે જ્યારે દાણો તમારો અત્યારે કાચો દાણો હોય અને તમે જ્યારે મહેનત આટલી કરી હોય, આટલા વર્ષોથી આપણે ખેતી કરતા હોય, પણ આપણી જે મહેનત જે શરૂઆતથી તમે જ્યારે બી જીરુંનું વાવેતર કરો છો ત્યારે જે તમે મહેનત કરતા હોય છે, છેલ્લે એક જ ઉત્પાદન ઉપર આપણે નિર્ભર હોતા હોઈએ છીએ કે ઉત્પાદન સારું મળે, દાણાની ક્વોલિટી સારી મળે. તો આજે માર્કેટની અંદર સૌથી બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ટેકનોલોજી કે જે કોરોમંડલ લખીને આપે છે, ફેન્ટેક પ્લસ. અને આની એક બ્રાન્ડ ઇમેજ એવી છે મિત્રો, પરીના નામથી ખેડૂત મિત્રો ઓળખે છે, કે જે પરીના નામથી આજે ખેડૂત મિત્રો માગતા હોય છે માર્કેટની અંદર, જેની અંદર એમિનો એસિડ, એન્ઝાઇમ, વિટામિન, પ્રોટીન, જે આપણા શરીરને જેમ બધી આ પોષક તત્વોની જરૂર પડે છે, બધા હોર્મોન્સની જરૂર પડે છે, એવી જ રીતે આપણા પાકને પણ આ બધા પોષક તત્વો હોર્મોન્સની જરૂર પડતી હોય છે, જેથી કરીને છોડ મજબૂત થાય અને દાણો જે છે, દાણાની ક્વોલિટી સારી બને, ઉત્પાદન સારું મળે. એના માટે દરેક ખેડૂત મિત્રોએ કોરોમંડલનું ફેન્ટેક, જે 28 વર્ષ જૂની પ્રોડક્ટ છે અને આજ સુધી આ ખેડૂત મિત્રોએ એને ભૂલતા નથી, પરીના નામથી ઓળખાય છે, ફેન્ટેક પ્લસ, કે જે વર્ષોથી આવે છે. અને એનું કામ જે છે મિત્રો, જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે એને તો ખબર જ છે, પણ જે ખેડૂત મિત્રોએ પહેલી વાર એનો ઉપયોગ કરવાની ઈચ્છા હોય કે ભાઈ કોરોમંડલનું આ જયંતિભાઈ કહે છે કે ભાઈ ફેન્ટેક લાવો, એનો અનુભવ કરીએ, તો એકવાર અનુભવ લેજો તમે. આને વર્ષોથી બીજું કોઈ એમ કહેશે કે આ લઈ જાઓ તો એને તમે હાથમાં નહીં પકડો, કારણ કે એવી આ પ્રોડક્ટ દમદાર છે, ફેન્ટેક પ્લસ. તો મિત્રો આજે તમને મેં જીરાની અંદર મેં કીધું કાળી ચરબી કયા સ્ટેજ ઉપર આવે છે, એકવાર લાસ્ટ વખત કીધું તમને, જ્યારે કાચો દાણો હોય, ફ્લાવરિંગ અવસ્થા હોય, 60 દિવસનું જીરું હોય, ઝાકળ વધારે આવતી હોય, ભેજવાળું વાતાવરણ રહેતું હોય, ત્યારે આ રોગ આવવાની શક્યતા રહેશે. તો દરેક ખેડૂત મિત્રોએ અત્યારથી સાવધાન થઈ જજો કે જટાયુને અપનાવી લેજો, અને કે પાછળથી આપણને પસ્તાવાનો વારો ન આવે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને છેલ્લે એક તમને એક એક્ઝામ્પલ આપીને હું મારી વાતને અહીં પૂરી કરીશ. જ્યારે આપણે કોઈ ખેતીની સામગ્રી હોય, ઘર માટે ટીવી લાવતા હોય, ફ્રીજ લાવતા હોય કે ટ્રેક્ટરની આપણે મશીનરી લાવતા હોય, તો તમે કંપની સારી પસંદ કરો છો કે ભાઈ સારી કંપનીની વસ્તુ હોવી જોઈએ. તો તમે એને કેમ સારી કંપનીની વસ્તુ ઉપયોગ કે ભાઈ ક્વોલિટી છે. તો આજે ખેતીની અંદર જે આજે પ્રોડક્ટો તમે ફંગીસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, હોર્મોન્સ છે, એમિનોસ, તો એ પરિસ્થિતિની અંદર તમે કેમ થાપ ખાઈ જાઓ છો? સારી કંપનીની પ્રોડક્ટ ઉપયોગ કરો, જટાયુ જેવી,
ફેન્ટેક જેવી, માર્લેટેન 45 જેવી, ત્યાં કણ આપણે બધા કેમ પાછા પડી જઈએ છીએ? તો આપણે આ ખાસ ખેડૂતોને કે સારી કંપની, સારી ક્વોલિટી સાથે જશો તો ઉત્પાદન જરૂર મળશે ને જરૂર મળશે. જય હિન્દ, જય ભારત.